2007માં મોદી સાહેબે મને એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ દીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું તારે જોડાવું છે. એ વખતે મેં કીધું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, ત્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાય ત્યારે જોડાય. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલો 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કોઈ રાજકીય આ કે એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળે બીજા સિંગરોને એના માટે. સાહેબ, ઠાકોર સમાજના આટલા બધા સરકારમાં પ્રતિનિધિઓ છે, કોઈ તમારા સંપર્ક કે કઈ કર્યું હતું? એટલે ઘણા બધા એક તમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે, એ લોકો મને વાત કરી. વિક્રમભાઈ બોલાવશે તો જશો ખરી તમે ત્યાં વિધાનસભા માટે? અરે એટલું બધું મેં અમારા સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય લે છે, કેમ કે મેં મારા માટે નથી કર્યું, મારા સમાજના બધા કલાકારો માટે સાથે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું. તો એ લોકો જે કહે છે એ હું કરી. વિક્રમભાઈ તમારી રાજકારણમાં જોડાવાના છો? રાજકારણમાં હમણાં તો નથી જોડાયા. એના વિચારતા કે રાજકારણમાં જોડાવાનું છે, આ બધું થાય છે. વિક્રમભાઈ થોડી હજી સ્પષ્ટતા કરો ને, કારણ કે ગોળ ગોળ જવાબથી ખબર નથી પડતી. બે વસ્તુ હું તમને એ કહું. એક તો તમે નારાજગી દર્શાવી, એવું કહ્યું ઠાકોર સમાજને બોલાયા ને, એટલે એમાં બધા જ સમાજ હતા એવું નહોતું. અમુક સમાજ હતા, અમુક બાદ હતા. હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જઈશ. અલ્પેશભાઈએ મને એવું કીધું કે હું મળવા જવા. મેં નહીં કીધું, અલ્પેશભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો. સરકાર સાથે સમાધાન કે નહીં, લડી લેવાના મૂડમાં કે સમાધાનના મૂડમાં? અરે હું લડવાવાળો માણસ નહીં, સ્પષ્ટતા કરો. હું સામાન્ય કલાકાર છું, લડવાવાળો માણસ નથી. આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવો માણસ, બરાબર. હું રાજકીય માણસ છું, રાજકારણમાં આવડતું. તો સરકાર બોલાવશે, સમાધાન કરી લેશો? સરકાર બોલાવશે, સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ કરી. અરે વિક્રમભાઈ, સમાજે તમને એવું નતું કીધું તમે વિડીયો બનાવો? તમે બે આગેવાનોને કીધું તમે વિડીયો બનાવો, એમને બોલવા દો. સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલનો થતા છે, એમાં તમે નથી હોતા. પછી આજે જયારે આ બધું થયું વિધાનસભામાં કલાકારો કારણ શું છે? તમે કીધું મને નથી હું એમને નહીં ગમતો હોય, મને બધા સુપરસ્ટાર કહો છો, પણ એમના સુપરસ્ટાર નહીં લાગતો હોય, એટલા માટે ઠાકોર સમાજમાં આવતો છોકરો છે ક્યાં વેલ્યુ હોય એ કેવું માનતા? એટલે તમને ન બોલાય એટલે નારાજગી? હા, મને નહીં તો અત્યારે બોલવા દો ને ભાઈ. એમને બોલવા દો ને યાર.